કે પૂછપરછ કરશે. તમે ખજૂરભાઈ આવતા નથી કે ખજૂરભાઈ આપવાના તો આ કબી જા. મારું ગામ ડાંગરવા તાલુકો કરી જિલ્લામાં જણા. ખાવા બેઠા? ઓહો ભૂખ લાગી એટલે. ત્યાં એકલા રહો છો આવી જગ્યા પર? ઓહો ગામ કયું? ડાંગરવા નંદાણ બાજુ લ્યું. આવી રીતના રહો છો? આ તો વંદરા વંદરી એટલું તોડી નાખ્યું. ખાવાનું જાતે બનાવો? હું જાતે બનાવું. બાજરી રોટલા નહીં આવડે, રીબડા ઘઉંના રોટલા આવડે લોટમાંથી. આ હાથ તો તમારા આટલા કાળા કેમ? આ મેલતાનો ચૂલો હળગાવતા. ચૂલો હળગાવતો એટલે આવા કાળા થાય. અને ખોડો થયો એટલે નવાય નહીં. ખોડો થયો નવાય નહીં, ઠંડા પાણી ખો વધારે થાય. કેટલા ટાઈમથી આવી રીતના હેરાન થાવ છો? એટલા કચરામાંથી બંગાર બધું ખોરો. આ બાટલા બંગડીઓ ડબલા ને મીટર કાઢી જાય એટલે બિલ ભરવાનું જરૂર જ ના રહી. હવે કોઈ આપણો રોક કરે નહીં. કચરો વીણો? કયા ગામમાં વીણો? હે આ ડોગર ગામ આજુબાજુ તો કેટલાય ગામ કરજી હણ બધું જુલાહણ ગુમાહણ પછી નંદાહણ. આટલું જ છે? હવે એટલું વધારે રહ્યું આટલું જ. ચાર ચાપડે ભણેલો હો એટલે આવડે હા આવું તો. કૂતરો કેમ ઊંધો લટક્યો? શોભા દેખવા તમે કૂતરો દોરિયો મરી ગયો ને એટલે આનું મોં દેખીને હું આનંદ હું રાત જાય દન જાય એકલો હોય ને લાગે. આમનો એક કૂતરો હતો અને એ કૂતરો મરી ગયો એટલે એની યાદમાં આને અહીંયા મૂકી રાખે જેથી એ કૂતરાની યાદ કરે. હા બીજા નાના ફોટા લેવા એ રવા દે. અને લઈ જાઉં? આ નહીં આ બીજો તમે લઈ જાઓ મોટો પાડજો. એ તો નાનો છે. આ લઈ જાઓ ને મોટો ફોટો લઈ જાઓ, નાનો તમે રાખો. ભાઈ એ મારે જોઈએ, તમારે બે લેવા હોય તો હું આલું. એના મોટો પાડજો. ફોટાની મોટી કોપી છે અને મેં એમને એવું કીધું કે ભાઈ આ ફોટો હું લઈ જાઉં તો કે આ ફોટો રહેવા દો, આ મારી માનો ફોટો છે. તમારે મારી માનો નાનો ફોટો જોતો હોય તો આ ઘડિયાળની પાસે છે. કે દેખીને મને મારે એકલો હોય ના લાગે. ના 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 તમને એકલવા એવું નહીં લાગે, અહીંયા જ રહેવા દઉં. એકલો પડી ગયો એટલે સંભાળીને એકલો હોય ના લાગે. થોડો એકલા પડી ગયા એટલે આઘાત ઓછો લાગે ને. દશા બગડી છે, ભણ્યા નહીં એટલે ભણ્યા નહીં એટલે દશા બગડી ગઈ. આ ઘર બનાવું છે તમારે? હો બનાવો હો બનાવવાનું. ડાંગરવા ગામના દિનેશભાઈ છે જે ઘણા વર્ષોથી અહીંયા રહી છે. પોતાની માં એક્સપાયર થઈ જાય છે અને માના ગયા પછી પોતાની માનસિક સ્થિતિ બગડી જાય છે અને પોતે અહીંયા આ ઘરની અંદર રહે છે, કચરો વીણે છે અને પોતે જાતે રસોઈ બનાવે છે. રસોઈ બનાવીને પોતાનું જીવન આવી જગ્યા પર પસાર કરે છે. આ તમે ઘરની અંદર જોશો, ઘરની અંદર કોઈ વસ્તુ સહી સલામત નથી, બધો કચરો જ છે. સિવાય આ એક એની માં છે, એનો આ ફોટો છે. મેં કીધું હું આ ફોટો લઈ જાઉં પણ મને આ ફોટો લઈ જવાની ના પાડી કે હું એકલવાયું જીવન જીવું છું. મારી માનો સહારો મારી સાથે છે. માં એક્સપાયર થઈ ગઈ છે પણ મારી માં સાથે છે એવો મને ભાવ છે. એટલે આ જે ઘર તમે જોશો તો આ ઘરની અંદર કોઈ પણ વસ્તુ વાંદરાવે ઉદાકા મારીને બધી જ વસ્તુ બગાડી નાખે છે. ઠંડીની અંદર પોતાનું જીવન આ જગ્યા પર પસાર કરે છે દિનેશભાઈ. જાતે આ જગ્યા પર રસોઈ બનાવે છે અને આવી હાલતમાં દિનેશભાઈ આ ડાંગરવા ગામ છે એમનું. આપણે ટ્રાય એટલી કરશું કે દિનેશભાઈ પોતાનું જીવન જે આવનારું છે સારું પસાર કરે અને એમના માટે આપણે જે કંઈ પણ થાય આપણે એમના માટે કરશું. ખજૂરભાઈ હા એ આ લાલ બંડીરે કહેતા કે હમણાં આવશે જણાવો કે પૂછપરછ કરશે. તમે ખજૂરભાઈ આવતા નથી કે ખજૂરભાઈ આપવાના તો આ કબી જા. હું ખજૂરભાઈ જ છું. હા 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 તો વાત થઈ ગઈ ને. હા પછી વાંધો નહીં. હવે આપણે પહેલાં તો મસ્ત નાઈ લેવાનું છે, હોસ્પિટલ જવાનું છે, મસ્ત તમારું ચેકઅપ કરીને મસ્ત તમને મસ્ત કરી દેવાના છે. આ તમારું ઘર છે ને સાફ સફાઈ કરી નાખીએ આપણે. ટ્રેક્ટર હોય ને બધી આ આગોસર ભરી જ લઈએ આપણે, બધું રાખવું નથી. આવો દાદા. ભાઈ પાટિયાને બધું ઉપાડી લો. મહેસાણા જિલ્લાનું કડી તાલુકાનું ડાંગરવા ગામ છે જ્યાં અમારા દિનેશભાઈ છે એના ઘરની બનાવવાની શરૂઆત કરી દીધી છે. જેસીબીથી કામ પૂરું કર્યું છે. આજ માટે આટલું છે. ફરી તમામ લોકોને કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ આવા દિનેશભાઈ જેવા જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો, પ્રેમ આપતા રહેજો. ઘરની શરૂઆત કરી દીધી છે. હવે આગામી 1-2 મહિના અહીંયા જ છું.